કૃષ્ણ એકવાર પોતાની પૂજા અને ધ્યાન પરવારીને જો રાજ્યસભામાં ચાલી જાય તો એમની સાથે એકાંત મળવું અસંભવ હતું. અને દ્રૌપદી જાણતી હતી આ. અને એટલે જ એણે આજે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારીને કૃષ્ણના કક્ષમાં જવાનું નક્કી કર્યું હતું. હમણાં જ પૂજામાંથી ઉઠેલા કૃષ્ણના ચહેરા પર અદ્વિતીય તેજ હતું. કપાળમાં ચંદનની અર્ચા કરી હતી. ઉત્તરીય વગરનું એમનું શરીર જાણે આરસ પહાણમાં કંડાર્યું હોય એટલું સુંદર અને સુદૃઢ હતું. સિંહ જેવી કટી, વિશાળ ખભા અને પહોળી છાતી. છાતી પર અલંકારો વગર માત્ર એક જનોઈ. મોર મુકુટ વગરનું મસ્તક. તાજા ધોયેલા કાળા ચમકતા વાળ. કાન પાસે સહેજ સફેદી. આંખોમાં વિશ્વભરની કરુણા અને વાત્સલ્ય. દ્રૌપદી એક ક્ષણ જોઈ રહી એમની સામે. આજ ઈશ્વરનું મનુષ્ય સ્વરૂપ હશે? દ્રૌપદીને જોઈને કૃષ્ણને જરાય આશ્ચર્ય ન થયું. હાથમાં આરતીની થાળી પકડીને ઊભેલા કૃષ્ણએ સુંદર સ્મિતથી દ્રૌપદીનું સ્વાગત કર્યું. પધારો યાજ્ઞસેની. પૂજાના સમયે સાક્ષાત દેવીનું આગમન શુભનો સંકેત કરે છે. સખા. દ્રૌપદી આગળ કશું બોલી શકી નહીં. કૃષ્ણએ આસન આગળ કર્યું. બિરાજો. સારી એવી ક્ષણો એક પણ અક્ષર બોલ્યા વિના સાવ મૌન રહીને એ કૃષ્ણની સામે બેસી રહી. સદ્ય સ્નાતા દ્રૌપદી સૌમ્ય લાગતી હતી. એના છૂટા વાળમાંથી હજીએ પાણીના બિંદુ ઝળકી જતા હતા. મલાઈ અથવા એવો કોઈ સ્નિગ્ધ પદાર્થ લગાડીને સ્નાન કર્યું હશે કદાચ, એટલે કપાળ પર અને નાક પર ત્વચા તગતગતી હતી. પ્રૌઢા બનેલી દ્રૌપદીનો બાંધો અને શરીર આજે પણ કોઈ કુંવારી યુવતીને શરમાવે એટલો સુડોળ અને આકર્ષક હતો. આછા ભૂરા રંગની કંચુકી અને એ જ રંગનું રેશમી ઉત્તરીય પહેરેલી દ્રૌપદીના ચહેરા પર આખી રાતનો ઉજાગરો ચાડી ખાતો હતો. 2-3 વાર બોલવાનો પ્રયત્ન કરીને અટકી ગઈ. વાત ક્યાંથી શરૂ કરવી એ ન સમજાતું હોય એમ કૃષ્ણના ચહેરા સામે, પોતાની હથેળી સામે, ગવાક્ષમાંથી દેખાતા ખુલ્લા આકાશ સામે અને ઓરડાની છત સામે ખાલી દ્રષ્ટિ ફેરવતી રહી. પોતાના ઉત્તરીયને આંગળી સાથે લપેટીને એ છોડતી હતી અને ફરી લપેટતા જાણે વાત લપેટી લેતી હતી. એ કશુંક ગોઠવતી હતી મનોમન. શબ્દો કે સંવેદના. કંઈ કહેવું છે સખી? કૃષ્ણએ પૂછ્યું હતું. કોઈ મૂંઝવણ છે? કંઈ કહેવું છે, પણ કઈ રીતે કહું એ નથી સમજાતું. શરૂ કરો, આપોઆપ કહેવાતું જશે, કૃષ્ણએ કહ્યું. ખરી વાત છે સખા. તમારી સામે કદી એ શબ્દ શોધવાની મૂંઝવણ નથી થઈ મને. મારા મનની વાત વગર કહે, વગર શબ્દે જ તમારા સુધી પહોંચતી રહી છે. પણ આજે કહો, નિસંકોચ કહો. તમારી સામે વળી સંકોચ કેવો સખા? પરંતુ તમને આ વાત કહ્યા પછી મારી પાસે મારું શું રહેશે એ વિચારે અચકાઈ જાઉં છું. હું આખે આખો તમારી પાસે, તમારી સાથે જ છું. પછી મને કોઈ વાત કહેવાથી તમારી પાસેથી કંઈ ચાલ્યા જવાનો પ્રશ્ન ક્યાં ઉદ્ભવે છે? બસ આ જ વાત કહેવી છે સખા, દ્રૌપદીએ કહ્યું, કૃષ્ણની આંખોમાં આંખો પરોવીને. આટલા વર્ષોમાં પહેલીવાર કૃષ્ણને દ્રૌપદીની આંખોમાંથી કશુંક અજાણ્યું, અપાર્થિવ, ધોધમાર, મુશળધાર વરસતું લાગ્યું. દ્રૌપદીની આવી આંખો કૃષ્ણએ પહેલાં ક્યારેય નહોતી જોઈ. દ્રૌપદીને ડૂમો ભરાઈ ગયો. એની આંખોમાં પાણી ધસી આવ્યા. ગળું રૂંધાઈ ગયું અને એ અચાનક જ પૂંઠ ફેરવીને ત્યાંથી ચાલી નીકળી. દ્રૌપદી તો ચાલી ગઈ, પણ એની કહેલી વાત
કૃષ્ણના કક્ષમાં ગૂંજતી રહી. ત્વદીયમસ્તિ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે, ત્વદીયમસ્તિ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે, ત્વદીયમસ્તિ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે, ત્વદીયમસ્તિ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે. હવે આ જ્ઞાનના ભાર સાથે નહીં જઈ શકાય મારાથી. ક્યાં જઈ રહી છું એ નથી જાણતી. સાચું પૂછો તો જઈ રહી છું કે નહીં એ પણ નથી જાણતી. અને છતાં તમારું આપેલું બધું જ તમને સમર્પીને ઋણમુક્ત થવા માંગુ છું. કઈ મુક્તિની વાત હતી એ? કૃષ્ણ અને દ્રૌપદી બંને સમજતા હતા બંધનનો અર્થ અને મુક્તિની ઝંખના. નિર્વાણની દિશામાંથી આવતો અવાજ કદાચ બંનેને સંભળાવા લાગ્યો હતો. હવે સમય આવી લાગ્યો હતો. કઈ પળે, ક્યારે અને કોણ એ કદાચ નિશ્ચિત ન હોય તો પણ નિર્મિત હતું. એ ક્ષણ પ્રતિ પળે નિકટ આવી રહી હતી અને એ પળ માટે બંને જણા મનોમન એકબીજાને તૈયાર કરી રહ્યા હતા. મારા મનમાં કેટલાય સમયથી ચાલી રહેલો સંવાદ દ્રૌપદી સુધી પહોંચી ગયો હતો. કૃષ્ણના મનમાં એક ન સમજી શકાય એવી લાગણી ઉદ્ભવી હતી. પોતે સામાન્યતઃ બધાને સમજી લેતા, વ્યક્તિને, વ્યક્તિના મનમાં ચાલતી વાતને પામી લેવી, જાણી લેવી એ એમની કુશળતા હતી. એટલું બધું તાદાત્મ્ય હતું એનું મારી સાથે કે મારામાં સાવ ઊંડે ગોપિત રાખેલી વાત એના સુધી પહોંચી ગઈ હતી કે પછી એણે નિશ્ચય કર્યો હતો મને મુક્ત કરીને પોતે મુક્ત થવાનો. જ્યાં સુધી એ મને મુક્ત ન કરે ત્યાં સુધી મારામાં બંધાયેલું એનું મન મુક્ત નહોતું થવાનું. એ વાત શું જાણતી હતી દ્રૌપદી? આમે સ્ત્રીઓને પોતાના મનની સમજ થોડી વધુ જ હોય છે. કૃષ્ણના ચહેરા પર સ્મિત આવી ગયું. પૂર્વમાં સૂરજ ધીરે ધીરે આકાશમાં દેખાઈ રહ્યો હતો. ઠંડી હવા ફર ફર કરતી ચાલતી હતી અને કૃષ્ણને જાણે દ્રૌપદી સાથેનો સંવાદ એમ જ લહેરાઈ લહેરાઈને યાદ આવી રહ્યો હતો. પુરુષો મન અને મસ્તિષ્ક વચ્ચે અંતર નથી સમજી શકતા, આવું પણ દ્રૌપદીએ જ કહ્યું હતું ત્યારે. મન નામની કોઈ વસ્તુ ખરેખર ક્યાં છે જ સખા? શરીરના કયા ભાગમાં, કેવા રંગની, કેવા આકારની છે એ વસ્તુ કહી શકો છો? અને છતાં આપણા આટલા મોટા શરીર પર, આપણા ભૂતકાળ પર, આપણા વર્તમાન પર અને આપણા ભવિષ્ય પર સુદ્ધા એ મન રાજ્ય કરે છે. અમને સ્ત્રીઓને મન સાથે મિત્રતા હોય છે. કેટલી બધી વાતો અમે મનમાં સંતાડી રાખીએ અને મનની વાતો તમારા કરતાં વધુ સરળતાથી સમજી પણ શકીએ. અને છતાં અમને અમારું મન નચાવે એમ નાચીએ. અમારું મન અમારા શરીરને નકામું કરી નાખે અથવા અમારું મન જ શરીર પાસે ધાર્યું કરાવે. તમે પુરુષો મસ્તિષ્કથી વર્તો છો. દરેક પરિસ્થિતિને ત્રાજવામાં લઈને માપો, તોળો છો અને પછી મસ્તિષ્ક કહે એ પ્રમાણે વર્તો છો. પુરુષનું મસ્તિષ્ક અને સ્ત્રીનું મન ક્યારેય એક દિશામાં વિચારી નથી શકતા ને પ્રશ્નો ત્યાંથી જ સર્જાય છે સખા. પરંતુ તમારા મનમાં તો જાત જાતના ને ભાત ભાતના વિચારો હોય છે. એને છૂટા પાડીને સાવ ભિન્ન ભિન્ન રીતે કેમ સંભાળી શકો છો એને? કૃષ્ણએ સાવ નાના બાળકની જેમ પૂછ્યું હતું. સખા, એક માને 5 પુત્રો હોય ને 5 ભિન્ન હોય. માં નથી સંભાળતી સૌને? દ્રૌપદીએ કહ્યું હતું. સૌના વર્તન જુદા, વાણી જુદી, સ્વાદ જુદા, સ્નેહની અપેક્ષા જુદી ને સ્નેહની અભિવ્યક્તિએ જુદી, ને છતાંય માં સૌને સમજે, સૌને સંભાળે. બસ એમ જ હું મારા મનના વિચારોને સંભાળી શકું છું. જો કે બધી સ્ત્રીઓ માટે આ શક્ય નથી પણ હોતું. સૂતરના તાંતણા લપેટતા જેમ દોરા એક મેકમાં ગૂંચવાય એમ વિચારો ગૂંચવાઈ પણ જાય ક્યારેક. હા સખી,
તમને મેં સતત સંયત અને સ્પષ્ટતાથી વર્તતા જોયા છે. સમતોલ નહીં કહું, કારણ કે સંતુલન ખોતા જોયા છે મેં તમને. પણ તમારી સ્પષ્ટતા સતત તમારા વાણી, વર્તન અને વિચારને એક સૂત્રમાં બાંધતી રહી છે. આવું કઈ રીતે કરી શકો છો સખી? કૃષ્ણએ સાવ ભોળા ભાવે મુક્ત સવાલ પૂછ્યો હતો. કઈ રીતે નથી જાણતી, પણ હા, જો તમે કહો છો એવું તમે જોતા હો તો હું એ જ દિશામાં હોઉં છું એમ ચોક્કસ કહીશ. સખી, ક્યારેક હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું. 5 પતિઓની સાથે સાવ ભિન્ન રીતે વર્તતી તમારામાં રહેલી 5 સ્ત્રીઓને જોઈને. એ 5 સ્ત્રીઓ આજે એક થઈને સમર્પિત થાય છે સખા. એક એવા પુરુષને જે મારા માટે સૌથી ઊંચા, સૌથી અનન્ય સ્થાને છે. એ મિત્ર છે, બંધુ છે, સખા છે અને શું સખી? અને સહેજ અચકાઈને ઉમેર્યું હતું દ્રૌપદીએ. અને મારું સર્વસ્વ, મારું સન્માન, મારું સ્વત્વ, મારું સ્ત્રીત્વ જ્યાં આવીને શબ્દહીન થઈ જાય છે, એ સ્થાને ઊભેલા પુરુષના ચરણમાં હું આજે એણે આપેલું બધું જ પાછું સમર્પિત કરું છું. એણે નહીં આપેલું પણ એને જ પાછું આપું છું. દ્રૌપદીની આંખો જાણે શું આપીને ખાલી થઈ ગઈ હતી. આજ સુધી જીવનથી ભરપૂર એ 2 આંખો આ ક્ષણે જીવનથી વિમુખ થઈ જાણે સાધુત્વની કક્ષાએ નિસ્પૃહ થઈને કૃષ્ણને જોઈ રહી હતી. સતત અગ્નિની કેસરી જ્વાળાઓમાં લપેટાયેલી એ 2 આંખો આજે ભગવા રંગની થઈને શાંત, સંયત દ્રષ્ટિએ કૃષ્ણ સામે જોઈ રહી હતી. વિદાયની કઈ પળ હતી આ? કોણ જઈ રહ્યું હતું? કોનાથી દૂર? શું દ્રૌપદીને પોતાનું જીવન કાર્ય સમાપ્ત થતું લાગ્યું હતું અને એટલે આવી હતી કૃષ્ણ પાસે મુક્તિ માંગવા, માંગીને આપવા? અને એટલે જ કહ્યું હતું એણે, ત્વદીયમસ્તિ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે. રાત્રે જ્યારે સમુદ્ર પૂરેપૂરી ભરતી પર હતો, સમુદ્રના મોજાઓ ભયાનક અવાજ કરતા કિનારા સુધી આવતા હતા અને ફીણ ફીણ થઈને વિખરાઈ જતા હતા. રાત વધારે કાળી, વધારે શાંત અને ભાવિને પોતાના ગર્ભમાં છુપાવીને વધુ અકળાવનારી થઈ ને દ્વારિકા પર છવાયેલી હતી. કૃષ્ણ પટરાણીના મહેલના ઝરૂખામાં આથમતી સાંજથી એકલા બેઠા હતા. મુહૂર્તોના મુહૂર્તો એકલા બેસવું અને ચિંતન કરવું એ કૃષ્ણ માટે નવાઈની વાત નહોતી. રૂકમણીએ લગ્ન કરીને આવી એ દિવસથી એમને આમ દીર્ઘ સમય સુધી ધ્યાનસ્થ થઈને એકલા બેઠેલા જોવાની ટેવ પાડી હતી. રૂકમિણી માટે એકાંત અને એકલતા વચ્ચે બહુ ફેર નહોતો. કૃષ્ણની પ્રતીક્ષા કરતા બેસી રહેવું એ જ જાણે ભાગ્ય હતું દ્વારિકાની પટરાણીનું. ખૂબ બુદ્ધિશાળી હતી રૂકમિણી. વિદુષી કહી શકાય એ કક્ષાએ શાસ્ત્રો અને રાજનીતિનો અભ્યાસ કર્યો હતો. એના પિતા કુંડિનપુરના મહારાજાએ રૂકમી અને રૂકમિણીના ઉછેર વચ્ચે કોઈ તફાવત નહોતો રાખ્યો. અસ્ત્ર, શસ્ત્ર અને રાજનીતિનો અભ્યાસ ભાઈ બહેન બંનેને કરાવાયો હતો. પણ ક્યારેક રૂકમિણીને લાગતું કે એ પણ બીજી સ્ત્રીઓની જેમ સામાન્ય હોત, આટલી વિદુષી ન હોત તો સારું થાત. આટલું વિચારીને ક્યારેક થાક લાગતો હતો રૂકમિણીને. કૃષ્ણ આમ પણ એમની સાથે સમય ઓછો ગાળતા અને ગાળે ત્યારે રાજનીતિની વાત કરતા, શાસ્ત્રોની ચર્ચા કરતા. રૂકમિણી ક્યારેક કૃષ્ણને કહી દેતી, 1 પખવાડિયાની પ્રતીક્ષા પછી આજે મુખ જોયું છે તમારું. મારે દ્વારિકાની રાજનીતિ કે દુર્યોધન અને હસ્તિનાપુર વિશે કોઈ વાત નથી કરવી. ક્યારેક લજ્જાને નેવે મૂકીને કૃષ્ણને કહેતી, નાથ, મને પ્રેમ કરો, હું પત્ની છું તમારી, મંત્રી નથી. હજી તો ગઈકાલે આખી રાત
ફરી એકવાર એ મહેલની ભવ્ય અટ્ટાલિકામાં આખી રાત જાગી હતી. આ મહેલની એક એક અટ્ટાલિકા, એક એક ગવાક્ષ, એક એક દ્વાર અને દ્વારપાળો સુદ્ધા એની શાશ્વત પ્રતીક્ષાના સાક્ષી હતા, છેલ્લા કેટલાય વર્ષોથી. હવે તો એમને પણ આશ્ચર્ય નહોતું લાગતું રાતભર એના મહાલયમાં સળગતા દીવાઓ જોઈને. એ સૌ જાણતા હતા એની ચીર પ્રતીક્ષા અને સાંપડતી નિરાશા વિશે. દ્વારિકાના એક એક રસ્તા, એક એક નગરજન, એક એક પ્રાસાદ અને એક એક મંદિરના સર્વે દેવી દેવતા રૂકમિણીની આંખમાં ખટકતા ઉજાગરાની કથા જાણતા હતા. કુંડિનપુરના લીલાછમ પ્રદેશ, વીણા અને ભદ્રા નદીના સાંકડા ત્રિકોણાકાર મુખ પ્રદેશના હરિયાળા વિદર્ભમાંથી જ્યારે પહેલી વાર એ અહીં દ્વારિકા આવી ત્યારે કૃષ્ણની પટરાણી નહોતી બની હજી, માત્ર વાગદત્તા હતી. 18 વર્ષની મુગ્ધા, કૃષ્ણ પ્રેમમાં અંધ, કૃષ્ણના આકર્ષણમાં ડૂબેલી. એમની આંખોમાં, એમના મોહક હાસ્યમાં, એમના રણકતા અવાજમાં તણાતી ભીષ્મક પુત્રી રૂકમિણી. પયોશ્રી નદીને કિનારે વસેલું કુંડિનપુર હસ્તિનાપુરની દક્ષિણે હતું. કુંડિનપુરના ઘાટ ઉપર જ્યારે કૃષ્ણએ રથમાંથી હાથ લંબાવ્યો ત્યારે એણે ક્ષણભર માટે આંખ મીચી, એના ઈષ્ટદેવનું સ્મરણ કર્યું ને રૂકમિણીએ પોતાનો હાથ ગોવિંદના હાથમાં મૂક્યો. ફૂલ ઉચકે એટલી સરળતાથી ગોવિંદે એને રથમાં લીધી અને રથ વીજળીની ગતિએ સરકી ગયો. રૂકમિણી માટે એ હસ્તમિલાપની, એની શ્રદ્ધાની, એના સમર્પણની ક્ષણ હતી. ગોવિંદ એ જ ક્ષણથી એના પતિ, એના ઈશ્વર, એના પ્રભુ હતા. રૂકમિણીને કૃષ્ણના હાથમાંથી છોડાવીને પાછી લાવવાની પ્રતિજ્ઞા સાથે એનો ભાઈ રૂકમી વિદર્ભ છોડીને એમની પાછળ પડ્યો હતો. શ્રી કૃષ્ણ પર એણે જોરદાર આક્રમણ કર્યું હતું. એને પરાજિત કરીને કૃષ્ણએ જીવતદાન આપ્યું હતું. ફૂલ સરખી કોમળતાથી પોતાનો હાથ પકડનારે પ્રિયતમ અને વિદર્ભની આટલી મોટી સેના સામે લડીને પોતાના શ્રેષ્ઠ યોદ્ધા મનાતા ભાઈને પરાજિત કરનારે આજાન બાહુ, પહાડ જેવું વૃક્ષસ્થળ અને સિંહ જેવી કટી ધરાવતા એ વિશાલાક્ષી અદ્ભુત પુરુષને પોતે પરણી હતી, એ વાતે જ રૂકમણી આજે ફરી એકવાર ગદગદ થઈ ગઈ. એમની સાથે એ દ્વારિકાના સમુદ્ર કિનારે ઉતરી હતી. ઘણું સાંભળ્યું હતું એણે સુવર્ણનગરી દ્વારિકા વિશે. આજે એ નગરીને નજર સમક્ષ જોઈને આશ્ચર્યચકિત હતી. જાણે ચાંદી પાથરી હોય એવી ઝીણી સુંવાળી સફેદ રેતી હતી અહીંની. એણે દરિયા કિનારે ઉતરીને રેતીની મુઠ્ઠી ભરી. સુંવાળી સફેદ રેતી સરસરાટ કરતી સરકી ગઈ એની હથેળીમાંથી. હવામાં ઝીણી ઝીણી કણો કોઈ અસ્પષ્ટ આકાર રચતી અલોપ થઈ ગઈ. એના નાથે પાછળ ફરીને આ જોયું. એ હસ્યા. મીઠું, મોહક, એ જ મુગ્ધ કરી નાખતું લાસ્યભર્યું સ્મિત. ત્યારે નહોતું સમજાયું એને કે એ રેતીની મુઠ્ઠી નહોતી, એ તો સમય ભર્યો હતો એણે એની મુઠ્ઠીમાં, જે સરકતો ગયો, સરકી ગયો. કેટલા વર્ષ હશે કોને ખબર. કોઈ નાની સમયાવધિ નથી. ગોવિંદ વિધિવત લગ્ન કરીને એને આ મહાલયમાં લાવ્યા હતા. એના પોતાના મહાલયમાં પ્રથમ રાત્રિ અને આજની રાત્રિમાં કોઈ અંતર નહોતું. ત્યારેય ગોવિંદ રાત્રિભર નહોતા આવ્યા અને આજે આવ્યા છે, છતાંય અહીં નથી. આજે પણ સ્મૃતિ છે એ લગ્નની પહેલી રાત્રિની. પોતાના મહાલયમાં ગાળેલી એ પ્રથમ રાત શમણાની રાત્રિ હતી. સળંગ ફૂલમાળાઓ, સુશોભિત ફૂલ પાંદડીઓની રંગોળીઓ, અત્તરની દીપાવલીથી સુગંધિત ઓરડો અને રેશમી ચાદરથી સુશોભિત ઢોલીઓ. એને આ રાત્રિની જન્મોજન્મથી જાણે પ્રતીક્ષા હતી. ફરફરતા સમુદ્ર તટના પવન સાથે ભટકાતા ખુલ્લા કમાડ, ઝરૂખાની બારીઓના દરવાજા, ઉડતી ફૂલમાળાઓ સાથે એને ગોવિંદ, ગોવિંદ આવ્યા નો આભાસ થતો રહ્યો. રેશમી પડદાની રણઝણતી ઘંટડીઓ એને જાણે વાંસળી લાગવા માંડી. છતાં એની પ્રતીક્ષા જ બની રહી.
વૈજયંતીના પહેરનાર મોર મુકુટધારી એના વાલમ ન આવ્યા. કોઈના વહાણ ફસાયા હતા દ્વારિકાના દરિયા કિનારે. એને ઉગારવા ચાલી ગયા કૃષ્ણ. એની જીવન નૈયાને પ્રતીક્ષાના અફાટ સમુદ્રમાં એકલી અટુલી છોડીને. એના લગ્નની પ્રથમ રાત્રિ હતી આ. એણે જાણ્યું કે આટલા તપ પછીએ એણે એના ઈશ્વરને મેળવ્યા નહોતા. એના પ્રભુ, એના પ્રિયતમ, એના પતિ એની એકલીના નહોતા. એમનો સમય અને એ પોતે સૌના હતા. ખરેખર તો પહેલાં બીજા સૌના, ને પછી જો વધે તો એના. ગોવિંદ એના પતિ હતા અને એ દ્વારિકાની પટરાણી. પરંતુ સાચે જ એણે આ તો નહોતું માગ્યું. એ પહેલી નહોતી ને છેલ્લી એ નહોતી. એ એમને ચાહતી હતી, ઝંખતી હતી, સમર્પિત હતી. પરંતુ એ એકલી જ નહોતી જે એમને વિશે આવો ભાવ ધરાવતી હતી. આખું ગોકુળ, આખું દ્વારિકા, આખું એ હસ્તિનાપુર, આખું ઇન્દ્રપ્રસ્થ, તમામ યાદવો, કુંતીમાં, સર્વે પાંડવો, મોટાભાઈ બલરામ, મા દેવકી, સુભદ્રાબહેન, ઉદ્ધવ, અક્રૂર, વિદુર, નારદ અને એક ધડકારો ચૂકી ગયું રૂકમિણીનું હૃદય. અને પછી મહાકષ્ટથી આવ્યું એ નામ, રાધા. કોના કોના નામ લે? સર્વે કૃષ્ણમય, કૃષ્ણ સમર્પિત, કૃષ્ણ લીન હતા. અને કૃષ્ણ પણ એ તમામ માટે પોતાનો જીવ આપતા લગીરે વિચાર કરે એમ નહોતા. જેમ એણે પોતે પત્ર પાઠવીને કૃષ્ણને શિશુપાલ સાથેના પોતાના વિવાહમાંથી ઉગારવા બોલાવ્યા, એમ બીજા સર્વે પણ પોતાની મુશ્કેલીમાં, દુઃખમાં કૃષ્ણનું સ્મરણ કરતા, ને કૃષ્ણ સર્વેની સહાય માટે સદા તત્પર રહેતા. રૂકમિણી હંમેશા ફરિયાદ કરતી, મારે માટે, મારી લાગણીઓ, મારી ઝંખનાઓ અને મારા સ્વપ્નાઓ માટે એમને સમય જ ક્યાં હતો ઘડીનો એ. આજે પણ રાધા કૃષ્ણ નામ લેવાતું. કોઈ રૂકમણી કૃષ્ણ નહોતું કહેતું. શા માટે? રૂકમણીને ઘણીવાર વિચાર આવતો. એ પત્ની હતી કૃષ્ણની, પટરાણી હતી દ્વારિકાની. લગ્ન કરીને લાવ્યા હતા કૃષ્ણ એને, અને છતાંય એના પતિમાં, ગોવિંદમાં કશુંક એવું હતું જે રૂકમણીથી અજાણ્યું હતું. રૂકમણીથી દૂર કશેક એવે હતું જ્યાં રૂકમણીના હાથ નહોતા પહોંચતા. રૂકમિણીને થોડાક વર્ષો ઉપર બનેલો પ્રસંગ સ્મૃતિમાં આવી ગયો. એકવાર એના મહેલમાં જન્માષ્ટમી ગાળવાનું વચન આપ્યું હતું કૃષ્ણએ, અને દિવસભરના ઉત્સવોમાંથી મુક્ત થઈને કૃષ્ણ આવ્યા ખરે જ. રૂકમણીએ ઢળતી સાંજે ગવાક્ષમાં ગોવિંદને સોનાની વાંસળી ભેટ આપી. હીરા માણેક અને નીલમના મોર પોપટ જડેલી. છેડે સોનેરી રેશમના બે ફૂમતા ઝૂલતા હતા. કૃષ્ણ ઘડીભર જોઈ રહ્યા રૂકમણી સામે. એ આંખો એવી તો આર પાર નીકળી રૂકમણીની કે એમણે વાંસળી કોરે મૂકી અને ભેટમાં બાંધેલો પાંચજન્ય ઉપાડ્યો. એવા તો વેદનામય અવાજે ફૂંક્યો કે એ અવાજ સ્મૃતિમાં આવતા આજે પણ કાને હાથ દઈ દે છે રૂકમિણી. ગોવિંદની આંખમાંથી સરકતી અશ્રુધારા અને પાંચજન્યનો એ રુદન જેવો વેદનાથી તરફડતો નાદ. કૃષ્ણને પીપળા નીચે આજે પણ એ પાંચજન્ય વગાડતા થયેલી વેદના સાંભળી આવી. રૂકમિણીની આંખોમાં જે તરછોડાયાના, છેતરાયાના ભાવ જોયા હતા, એ જ ભાવ આજે એ જ આંખો ફરી તરવરી રહી કૃષ્ણની મીચેલી આંખો સામે. કેમ કરીને સમજાવે એ પોતાની પ્રિય પત્નીને કે પીડા વાંસળી જોઈને ઉદ્ભવી હતી એ સાચું, પણ એ વાંસળી સાથે જોડાયેલી રાધાની સ્મૃતિની પીડા નહોતી. એ પીડા આવનારા મહાયુદ્ધની હતી. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમની સાંજે એ કૃષ્ણના મનમાં આવનારી કાર્તિકી પૂર્ણિમાને દિવસે થનારી ભયાવહ ઘટનાનો અવાજ ગૂંજી રહ્યો હતો.
આજના ઉત્સવમાં એમને દેખાતી હતી આવનારી મહાસંહારની નાચતી ભૂતાવળ, હાથીઓની ચિંગાડ, ઘોડાઓની હાવળ, અને એમની નિર્દોષ પ્રિય પત્ની એમને વાંસળીની ભેટ ધરતી હતી. એ એમને જીવનનો રાગ આપતી હતી. રૂકમણીને એ પ્રસંગ યાદ આવતા આજે પણ રાધાની ઈર્ષ્યા આવી ગઈ. હું યાદવોની ભાગ્યલક્ષ્મી, દ્વારિકાની સિંહાસન હાસીની, પટરાણી ખરી, પણ કૃષ્ણપ્રિયા નહીં હું, એ તો રાધા. સખી પણ હું નહીં, એ તો દ્રૌપદી. ઘડી ઘડી રીસાતી, ખીજે ભરાતી, અને જેને કૃષ્ણ આળ પંપાળ અનુનય વિનય કરીને મનાવે એ સત્યભામા પણ હું નહીં. કૃષ્ણનો સ્પર્શ પામીને સુંદર બનતી કુબ્જા કે સર્વાંગ સુંદરી બનતી ત્રિવક્રા પણ હું તો નહીં જ ને.